Audio Jungle. Audio Jungle. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે મુલાકાત લઈશું નડિયાદ શહેર ભાજપના લઘુમતી મોરચા પ્રમુખ નાસિર ખાન પઠાણ સાથે અને જાણવાની કોશિશ કરીએ કે તેઓ લઘુમતી સમાજના વિકાસ કાર્યો માટે શું કરી રહ્યા છે. તો જોઈએ નડિયાદથી અમારા સંવાદદાતા ભાવેશ શર્માનો આ રિપોર્ટ. આ છે નડિયાદ શહેર ભારતીય જનતા પાર્ટી લઘુમતી સેલના પ્રમુખ નાસિર ખાન પઠાણ, જેઓની કહાની પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેટલાક અંશે મળતી આવે છે. નાસિર ખાન પઠાણ નાનપણથી જ ખૂબ જ મહેનત કરી સમાજ સેવામાં પ્રવેશ કર્યો હતો અને આજે પણ પોતાના ચાના વ્યવસાય સાથે જોડાયેલા છે. આપણે જે આપણા નરેન્દ્ર મોદી સાહેબ જે નડિયાદ આપણા દેશના વડાપ્રધાન છે એ પણ ચા વેચતા હતા અને અમારા નાસિરભાઈ પણ ચા વેચે છે અને અમારા નડિયાદના કાર્યકર્તા છે. આપણે નાસિરભાઈની ચા પીએ છીએ, એમની રોજ ચા પીએ છીએ. એમની ચાની અંદર બહુ સ્વાદ આવે છે, સ્વાદિષ્ટ હોય છે. સાથે સાથે નડિયાદ શહેર ભાજપ લઘુમતી મોરચામાં પણ છેલ્લા 4 ટર્મથી અધ્યક્ષ તરીકેની સેવા આપી રહ્યા છે. મિલનસાર વ્યક્તિત્વ ધરાવતા નાસિર ખાન કોઈને પણ મદદરૂપ થવા હંમેશા તત્પર રહે છે. તો ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની પ્રેરણાથી રાજકારણમાં પ્રવેશ્યા હોવાનું નાસિર ખાન જણાવી રહ્યા છે અને જીવનમાં ખૂબ જ સંઘર્ષ કરી આગળ આવ્યા છે. એટલે જ પૈસા કમાવા 1992માં સાઉદી અરબ ગયા હતા. ત્યાં 5 વર્ષ રહ્યા બાદ વતનની યાદ આવતા કાયમ માટે સ્વદેશ પરત ફર્યા અને તે વખતના નડિયાદ નગરપાલિકાના ઉપપ્રમુખ અને હાલના ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈના સંપર્કમાં આવ્યા. ત્યારથી આજ દિન સુધી તેઓ પંકજભાઈની સાથે જ રહ્યા છે અને તેથી જ એક પણ ઇલેક્શન લડ્યા વિના પોતાના વિસ્તારના લોકોના કામો કરાવી શકે છે. નાસિરભાઈ છે અમારા ખાસ મિત્ર બી છે ને અમારા ફળિયાના ભાવ માણસ છે અને કશું બી કામ હોય સમાજનું, માનો કે પાણીની હલ હોય, સડક બનાવવાની હોય, લાઇટો બંધ થઈ ગયો હોય તો અમે તરત જ એમને, અમે તો નહીં, અમે વડીલો તો નહીં પણ નાનો છોકરો બી જાય જે તરત સાંભળે છે ને અમારી રજૂઆત ઠેઠ પંકજભાઈ જોડે પહોંચાડે છે ને પંકજભાઈ એમને પાછું ફોન કરે છે તો અમને કહે છે કે લો હેણો કઈ ગાડી કામ છે પછી અમે જઈએ છીએ. નકર નાનો છોકરો બી જાય જે તરત જ દોડીને આવે છે. એને એમના ઉપર અમને ગૌરવ છે ને અમે તો એવું ધારીએ છીએ કે ભાજપમાંથી સારો હોદ્દો મળે એવી અમારી આશા છે. નાસિર ખાન પઠાણ ધાર્મિક, સામાજિક, ગવર્મેન્ટ કોઈ પણ કામ એમના હાથે લઈને પૂરા પાર પાડે છે. અત્યાર સુધી કોઈ પણ કામ એમને અધૂરો રાખ્યો એવું નથી અને અડધી રાત્રે કોઈ પણ અવરોધ બને નડિયાદ શહેરની, જિલ્લાની, હું એવું માનું છું કે એમને તો પ્રાદેશિક હોદ્દો આપવો જોઈએ. નાસિરભાઈ ની જોડે કોઈ પણ અમારી સમસ્યા હોય, નાનામાંથી નાનો માણસ હોય, ગરીબમાં ગરીબ માણસ હોય, હાઈસ્કૂલનું કામ હોય, ગટરનું કામ હોય, પોલીસ સ્ટેશનનું કામ હોય, સરકારી કોઈ પણ કામ હોય તો અમારું ફટ લઈને પંકજભાઈ ગોટિયા દંડક તરીકે છે એમના જોડે અમારી સમસ્યા લઈ જાય અને અમારું કામ પૂરું પાડે. નાસિરભાઈ અમારા ભાજપના લઘુમતી સેલના પ્રમુખ છે અને સમાજ માટે બહુ સારું કામ કરે છે ને કશું બી કામ હોય તો અડધી રાતે નાસિરભાઈ અમારી લીધે આવી જાય છે ને અમારી રજૂઆત પંકજભાઈ દંડકભાઈને કહે છે ને એ અમારું કામ સંપૂર્ણપણે શાંતિ કરી આપે છે અને સમાજ માટે બહુ સારા ઉત્સાહી કાર્યકર્તા છે ને હું તો કહું છું કે ભાજપ એમના જો આગળ કામ સોંપે તો અમારા નાસિરભાઈ બહુ સારી રીતે કામ કરશે. અમને પૂરેપૂરી અમને વિશ્વાસ છે. તો ભારતીય જનતા પાર્ટીને જ્યાં જરૂર પડે ત્યાં પોતાની ટીમ સાથે પ્રચાર કરવા પહોંચી જાય છે. તો લઘુમતી મોરચાના અધ્યક્ષ તરીકે શહેરમાં વિવિધ કાર્યક્રમો પણ કરી રહ્યા છે, જેમાં ખાસ ઉલ્લેખનીય છે કે મુસ્લિમ યુવકોને પણ રક્તદાન કરવા પ્રોત્સાહિત કરતો કેમ્પ યોજ્યો હતો, જેમાં 65 જેટલી બોટલ રક્ત એકત્રિત કર્યું હતું. અસરાર કાદરી, હું ખેડા જિલ્લા લઘુમતી મોરચામાં મંત્રીનું પદ ધરાવું છું અને નાસિર ખાનને છેલ્લા હું 15 વર્ષથી ઓળખું છું અને નાસિર ખાન ખૂબ જ ઉમદા અને સફળ કાર્યકર રહ્યા છે અને સમાજમાં મુસ્લિમ સમાજના અગ્રણી કાર્યકરમાં એમનું એક આગવું નામ બોલાય છે અને તેમણે અત્યાર સુધીમાં ગરીબો અને સમાજના દબાયેલા કચડેલા વર્ગ માટે ઘણા જ કાર્યો કર્યા છે અને તેઓ દરેકને માટે હંમેશા તત્પર રહેશે. જે એક સમયે
નાસિર ખાનના ભાજપમાં જોડાવાથી સમાજના કેટલાક લોકો તેમને બોલાવતા પણ ન હતા તે આજે તેમના વર્ષો પહેલાના નિર્ણયની કદર કરતા જોવા મળી રહ્યા છે. કારણ કે નડિયાદના લઘુમતી સમુદાયના કોઈ પણ પ્રશ્ન હોય તેઓ હંમેશા સ્થાનિક ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના સહકારથી ઉકેલી આપે છે. તો ભાજપમાં સક્રિય કાર્યકરોની નોંધણીમાં પણ મુસ્લિમ સમુદાય ભાજપમાં જોડાય તેવા સક્રિય પ્રયાસો કરી ભાજપને મજબૂત કરવાનું કામ પણ તેઓ કરી રહ્યા છે. ત્યારે નાસિર ખાન પઠાણ પર ભાજપના જ કાર્યકર અને નડિયાદના જાણીતા ઉદ્યોગપતિ એરોપ્લેન મસાલાના માલિક નવરોજ ખાન પઠાણની નજર પડતા તેમણે એરોપ્લેન મસાલાની ખેડા આણંદ જિલ્લાની ડિસ્ટ્રીબ્યુટરશીપ આપી નાસિર ખાનને આર્થિક રીતે સદ્ધર કરવા સામે આવ્યા છે, જેથી આવા સારા કાર્યકરો પાર્ટી માટે મજબૂતીથી કામ કરી શકે, સાથે સાથે તેમના પરિવારનો પણ ખ્યાલ રાખી શકે. તો સમાજ સેવાને જ પોતાનો ધર્મ સમજતા નાસિર ખાન પઠાણ આજે સ્થાનિક લોકોમાં પણ ખૂબ જ લોકપ્રિયતા ધરાવી રહ્યા છે. હવે લેશે એક નાનકડો વિરામ. આમ તો મારા પરિવારમાં મારા પિતા છે, માતા છે, મારી 2 દીકરીઓ છે, પુત્ર છે અને મારી મિસિસ, એમ કરીને કુલ અમે લોકો 7 જણ છીએ. મારા પિતા આમ તો ખેડૂત હતા પણ પોતે 15 વર્ષ બિનહરીફ સરપંચ પણ બી રહ્યા છે. મારી મધર પણ બી 5 વર્ષ સરપંચ તરીકે રહ્યા છે અને તે જમાનામાં મારા મધર અને ફાધર બંને ફાઇનલની પરીક્ષા આવતી હતી તો ફાઇનલ પાસ છે. તે વખતે શિક્ષકની નોકરી પણ બી એમને મળતી હતી પણ ખેડૂત હોવાના કારણે, જમીન હોવાના કારણે ખેડૂતમાં રસ હતો, ખેતીમાં રસ હતો એટલા માટે ખેતી કરતા હતા. નહીં, વાત તમારી બિલકુલ સાચી છે. આ જ વાત મારા મગજમાં હતી કે 1947 દેશ આઝાદ થયો તો 91 સુધી જ્યારે હું રાજકારણમાં એન્ટ્રી લીધી ત્યાં સુધી કોંગ્રેસની જ સત્તા. મને એમ થયું કે આ લોકોએ 50 વર્ષ 40 વર્ષ રાજ કર્યું છતાં કોઈ અમારા વિસ્તારમાં વિકાસ નહીં. એટલે આ પાર્ટી પ્રત્યેની સૂઝ પણ મને ખૂબ હતી કે આટલો બધો ચાન્સ એમને આપવા છતાં એ કામ નથી કરી શકતા, તો સારા લોકોએ આ રાજકારણમાં આવવું પડશે. નાસિર ખાન પઠાણ મારું નામ છે. સલૂન બજાર, ગાજીપુર, નડિયાદ. મારા મમ્મી છે, મારા પપ્પા છે, મારી વાઈફ છે, મારા 2 બાબા છે અને હું. મારી ફેમિલી આટલી છે. લગભગ આજે 1997ની સાલથી મારી ચાની લારી ચાલુ છે. 97 પહેલાં શું હતું કે હું નાનો હતો ત્યારે પતંગો લગાવતો હતો અને સ્કૂલમાં બી જતો હતો. મારા ઘરની પોઝિશન એ ટાઈમે બહુ ખરાબ હતી. એ પછી ધીરે ધીરે હું થોડો હોશિયાર થતો ગયો. મને એવું થયું કે 2 પૈસા આપણે કમાવા છે, એ હિસાબે હું આજુબાજુના લોકો જોડેથી ઓછી પાછીના પૈસા લઈ અને સાઉદી અરબ ગયો. બહુ ફરક હતો. લેંગ્વેજમાં ફરક હતું, રહેવામાં ફરક હતું ને અરબ કન્ટ્રી હતી. આપણે સારામાં સારા ઇન્ડિયા મને બહુ સારું લાગ્યું. એટલે જઈને આવ્યા પછી મને ના પસંદ આવ્યું કે આ ગમે તેવું બી આપણું ઇન્ડિયા છે. તો પછી હું પાછો આવી ગયો ત્યાં. બહુ ફરક છે, બહુ ફરક એટલે ઘણો ફરક છે. આસમાન જમીનનો ફરક છે. લેંગ્વેજથી લેતા કે એ લોકો એવું માનતા જ નથી કે તમે મુસ્લિમો છો, એવું માને છે. હું તો એમ જ કહું છું કે મહેરબાની કરીને કોઈ જજો ના. અડધો રોટલો ખાવો બરાબર છે, આપણું ઘર જ આગળ કે જેલ ગણો એ આગળ પડે આપણને આપણા લીધે. બાકી વિદેશનું મોં રખાય ના આપણાથી. મારો તો એ અનુભવ થઈ ગયેલો છે ને કોઈ બી જાય છે તો હાથ જોડીને કહું છું કે તું જજે જ ના ભાઈ, આપણા કામનું નથી એવું કહું છું. અનુભવ એવું થયું કે એકચ્યુઅલીમાં મને અહીંથી ડ્રાઈવરનો વિઝો આપો હતો. તો હું ત્યાં આગળ ગયો તો મને ડ્રાઈવરની જોબ તો પહેલાં ના આપી એ લોકોએ. લગભગ 1 મહિના આજુબાજુના લેબરો કામ કરાયા મને. ગેરેજમાં મૂક્યો, વર્કશોપમાં આ કામ કરવાનું, પેલું કામ કરવાનું.
એ પછી ત્યાં આગળ મારી એક આંગળીનું ફ્રેક્ચર થઈ ગયેલું હતું. એ આંગળી મારી ફ્રેક્ચર થઈ, ત્યાંની સરકારે મને 5,000 રિયાલ આપેલા હતા, એના 5,000 રિયાલ અને 2 મહિનાની રજા આપેલી. એમાં 7 ટાંકા છે, જર્મનની હોસ્પિટલમાં ઓપરેશન કરાયેલું. અને એ લોકોએ પછી મને લાગ્યું કે આપણું ઇન્ડિયા જેવું મજા નહીં, આપણે ઇન્ડિયામાં ઘણી લાગણીઓ છે, ત્યાં કોઈ લાગણી જેવો કોઈ પ્રયત્ન નથી એવું. પછી એમણે ધીરે ધીરે એમની જોડે રાખ્યો મને. રાજકારણમાં પ્રેરણા એવી થઈ મને સાહેબ કે અમારા સમાજ માટે, મુસ્લિમ સમાજ માટે કોઈ એવો કોઈ દાતા જેવો કોઈ હતો નહીં કામ કરવાવાળો. પહેલી વાત તો એ જ છે અમારી કે લોકો કોંગ્રેસના રાજમાં એવા માણસો હતા કે મુસ્લિમ સમાજનું કોઈ પૂછતું જ નહોતું, એવા માણસો હતા. પછી અમને ધીરે ધીરે એવું થયું કે આપણે કંઈ સમાજ માટે કંઈક કરીએ કશું. એટલે અમારા જે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ છે નડિયાદના, એ ટાઈમે નગરપાલિકામાં ઉપપ્રમુખ હતા. મારે એમની જોડે આમ સંબંધ હતા, દુઆ સલામના સંબંધ હતા. એ મને રાત મિલા કેમ છે એવું પૂછતા હતા અમને. પછી અમને લાગ્યું કે આ કંઈ કામ કર્યો, તો મને કે તું મારી જોડે રહેજે નાસિર, કામ કરજે. તો મેં કહ્યું સારું, કશું વાંધો નહીં ભાઈ, રહીશ તમારી જોડે. એવું કરીને એમની સાથે હું રહ્યો. હવે લેશું એક નાનકડો વિરામ. આમ તો મારા પરિવારમાં મારા પિતા છે, માતા છે, મારી 2 દીકરીઓ છે, પુત્ર છે અને મારી મિસિસ, એમ કરીને કુલ અમે લોકો 7 જણ છીએ. મારા પિતા આમ તો ખેડૂત હતા, પણ પોતે 15 વર્ષ બિનહરીફ સરપંચ પણ બી રહ્યા છે. મારી મધર પણ બી 5 વર્ષ સરપંચ તરીકે રહ્યા છે. અને તે જમાનામાં મારા મધર અને ફાધર બંને ફાઇનલની પરીક્ષા આવતી હતી, તો ફાઇનલ પાસ છે. તે વખતે શિક્ષકની નોકરી પણ બી એમને મળતી હતી, પણ ખેડૂત હોવાના કારણે, જમીન હોવાના કારણે, ખેડૂતમાં રસ હતો, ખેતીમાં રસ હતો, એટલા માટે ખેતી કરતા હતા. નહીં, વાત તમારી બિલકુલ સાચી છે. આ જ વાત મારા મગજમાં હતી કે 1947 દેશ આઝાદ થયો તો 91 સુધી જ્યારે હું રાજકારણમાં એન્ટ્રી લીધી ત્યાં સુધી કોંગ્રેસની જ સત્તા. મને એમ થયું કે આ લોકોએ 50 વર્ષ 40 વર્ષ રાજ કર્યું છતાં કોઈ અમારા વિસ્તારમાં વિકાસ નહીં. એટલે આ પાર્ટી પ્રત્યેની સુખ પણ બી મને ખૂબ હતી કે આટલો બધો ચાન્સ એમને આપવા છતાં એ કામ નથી કરી શકતા, તો સારા લોકોએ આ રાજકારણમાં આવવું પડશે. એ ઇલેક્શનના અરસાની અંદર અમે પ્રચારો કરવા નીકળેલા સ્કૂટર લઈને. એ ટાઈમે બાઇકો બહુ ઓછી હતી, લૂનાઓ હતી, રિક્ષાઓ હતી, બધે નડિયાદના હરેક વિસ્તારમાં ફરતા હતા. એ અરસામાં પ્રચારમાં અમે એક જગ્યા ગયા, ત્યાં આગળથી મારું સ્કૂટર ચોરી થઈ ગયું. તો મેં વાત કરી પંકજભાઈ સાહેબને. હું સાહેબ મારે આવું થયું છે. તેમણે કહ્યું કશું વાંધો, તો ચિંતા ના કરજે. મેં કહું સારું. જે અરસાની અંદર એ જીતી ગયા. પછી અમે મુબારકબાજી આપવા ગયા. ત્યાં આગળ એમણે કહ્યું કે ઊભો રહે નાસિર. મેં કહ્યું શું થયું સાહેબ? તે કે લે તારું સ્કૂટર જતું રહ્યું હતું, ત્યાં 5,000 રૂપિયાનું ચેક છે બેટા, તું આ જઈને બીજું સ્કૂટર લઈ આવજે. તો મેં સાહેબને કોઈ મારે પૈસાનું મહત્ત્વ નથી સાહેબ, બસ મારા તમારા સંબંધનું મહત્ત્વ અને મારા મુસ્લિમ સમાજ માટે તમે મારી સામે જોજો અને મને સપોર્ટ આપજો સાહેબ, એવું મેં કહ્યું હતું. ત્યાર પછી એમણે મને અત્યાર સુધી આજે 4થી ટર્મ છે મારી નગર એમાં પ્રમુખમાં, લઘુમતીમાં, નડિયાદ શહેરની અંદર. અત્યાર સુધી મને પૂરો સાથ સરકાર આપ્યો છે અને મુસ્લિમ સમાજો માટે એટલા એમણે સપોર્ટ આપ્યા છે કે કરોડોના કામ બી કરીને આપ્યા છે. શરૂઆતની અંદર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જ્યારે સાહેબ હતા એ ટાઈમે માઇનોરિટી વિસ્તારની અંદર જે 8.5 કરોડની ગ્રાન્ટની કાસ્ટનું કામ કરેલું, તો પહેલાં અમારા વિસ્તારમાં કામ કરેલું. ભાજપને પસંદ કરવાનું કારણ એક હતું કે મુસ્લિમ સમાજના કામ માટે મેં ભાજપને પસંદ કરેલી. કે કોંગ્રેસની અંદર કોઈ મુસ્લિમ સમાજને એમનો તો એક યુઝ જ થતું હતું સાહેબ, એના માટે મેં પસંદ કરી છે. ને જ્યારે એ ટાઈમ પર ગુજરાતની અંદર
માનનીય મુખ્યમંત્રી શ્રી એ ટાઈમે નરેન્દ્ર મોદી સાહેબ હતા. અત્યારે તો હાલમાં દિલ્હી અમારા સાહેબ જતા રહ્યા છે. ગુજરાતનું બહુ મોટું કામ કરીને ગયા છે. એ સમયે મને સમાજે ધિક્કારી દીધો હતો કે તું કોમનો કથ્થાર છું, તું કોમનો આ છું. સમાજની જોડે આજે મારો દોસ્ત હતો, મારો ફ્રેન્ડ હતો, કોઈ બી હતો, મને કોઈ ઊભું રાખતું નહોતું. ચોરો હોય કે બજાર હોય કે કોઈ બી મોહલ્લાની અંદર મને કાઢી મૂકેલા કે તું કોમનો કથ્થાર છું કરીને મને આવી રીતે લોકો યુઝ કરતા હતા. હાલમાં અત્યારે આખું સમાજ, મુસ્લિમ સમાજ મારી જોડે છે. અત્યારે એવી પોઝિશન છે કે અમારા મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ છે ગુજરાત વિધાનસભાના, એમણે હમણાં બહુ કામ કરીને આપ્યા. એ હિસાબ હા, મુસ્લિમ વિસ્તારમાં એમણે ઘણા કામો કર્યા છે. આજે મારો મોહલ્લો ગાજીપુર છે, જે વિસ્તારમાં રહું છું, ત્યાં 22 લાખના રોડ બનાવી આપ્યા. ત્યાં આગળ ગટર લાઈન આપી. ત્યાં આગળ લાઇટનો પ્રોબ્લેમ હતો. ન્યૂ ગાજીપુરમાં પાણી જે ભરાઈ જતું તે વિસ્તારની અંદર એમણે કાંસ બનાવીને આપી. પછી ત્યાં આગળ રોડના પ્રોબ્લેમ હતા, સંડાસ બાથરૂમના પ્રોબ્લેમ હતા. નડિયાદની અંદર હરેક મુસ્લિમ વિસ્તારની અંદર ત્યારે પાણીની બી જે પ્રોબ્લેમ હતા એ પાણીની ટાંકીઓ બનાવીને આપી. એને ડ્રેનેજ લાઈનો એમણે આપી. પમ્પિંગ સ્ટેશન 2 કરીને આપ્યા. હાલમાં અત્યારે બધા જ કામો કરીને આપ્યા છે પંકજભાઈ દેસાઈ. જ્યારે બી પંકજભાઈનું ઇલેક્શન આવે ત્યારે હું અને મારો સર્કલ એવી અમે પ્રાર્થના એવી કરતેલા કે પંકજભાઈ દેસાઈને ટિકિટ નડિયાદની અંદર મળવી જોઈએ. એ પ્રાર્થના માટે અમે સ્પેશિયલ અજમેર જતા હતા. ત્યાં જઈને અમે બાધા મૂકતા હતા. બાધા મૂકીને હું આવતો હતો ને જ્યારે પછી એ જીતી જતા હતા ઇલેક્શનના, એમના ચાલુ વરઘોડાની અંદર હું નીકળી જતો હતો મારી ટુકડીને લઈને. ત્યાં અજમેરમાં જઈને મારા મોબાઈલથી ફોન એમને કરતો નહોતો ને લેન્ડલાઇનથી ફોન કરતો હતો. તે મને પૂછે કોણ બોલે? તો હું કહું સાહેબ નાસિર ખાન બોલું છું. એવું કે બોલ શું થયું? કે સાહેબ હું અજમેરમાં આવ્યો છું ને તમારી બાધા મેં પૂરી કરી દીધી છે. તે કે સારું બોલ, કંઈ કામ છે? હું કહું ના સાહેબ, બસ તમારી બાધા મારી હતી 4 ટર્મથી એ મેં પૂરી કરતો હું આવ્યો છું. હર વખત ટર્મમાં જતો હતો એમના માટે. હવે લેશે એક નાનકડો વિરામ. આમ તો મારા પરિવારમાં મારા પિતા છે, માતા છે, મારી 2 દીકરીઓ છે, પુત્ર છે અને મારી મિસિસ, એમ કરીને કુલ અમે લોકો 7 જણ છીએ. મારા પિતા આમ તો ખેડૂત હતા, પણ પોતે 15 વર્ષ બિનહરીફ સરપંચ પણ બી રહ્યા છે. મારી મધર પણ બી 5 વર્ષ સરપંચ તરીકે રહ્યા છે. અને તે જમાનામાં મારા મધર અને ફાધર બંને ફાઇનલની પરીક્ષા આવતી હતી તો ફાઇનલ પાસ છે. તે વખતે શિક્ષકની નોકરી પણ બી એમને મળતી હતી, પણ ખેડૂત હોવાના કારણે, જમીન હોવાના કારણે, ખેડૂતમાં રસ હતો, ખેતીમાં રસ હતો, એટલા માટે ખેતી કરતા હતા. નહીં, વાત તમારી બિલકુલ સાચી છે. આ જ વાત મારા મગજમાં હતી કે 1947 દેશ આઝાદ થયો તો 91 સુધી જ્યારે હું રાજકારણમાં એન્ટ્રી લીધી ત્યાં સુધી કોંગ્રેસની જ સત્તા. મને એમ થયું કે આ લોકોએ 50 વર્ષ 40 વર્ષ રાજ કર્યું છતાં કોઈ અમારા વિસ્તારમાં વિકાસ નહીં. એટલે આ પાર્ટી પ્રત્યેની સૂઝ પણ મને ખૂબ હતી કે આટલો બધો ચાન્સ એમને આપવા છતાં એ કામ નથી કરી શકતા, તો સારા લોકોએ આ રાજકારણમાં આવવું પડશે. એમણે સિવિલ હોસ્પિટલમાં કંઈ પ્રોબ્લેમ હોતું હતું, કોઈ પેશન્ટ અમારા સમાજનો કોઈ બીમાર થઈ જતો હતો મુસ્લિમ સમાજનો, તે એના માટે લોકો ડૉક્ટરો બહાર ના પાડતા હતા. તે એ ડૉક્ટરોને ફોન કરીને કહે કે નાસિર આવ્યો છે એનું કામ પતાવી દેજો. કંઈ પોલીસ સ્ટેશનમાં પ્રોબ્લેમ હોય તો એ કામ કે ફોન કરીને પતાવી દેતા હતા. એટલે બધી જગ્યાએ અમને બહુ સપોર્ટ હતું એમનો. ગેવનશાહ દરગાહ છે નડિયાદમાં, ન્યૂ ગાજીપુરની અંદર. એ અરસામાં અહીં નડિયાદમાં થોડું પ્રોબ્લેમ થયું હતું. એ અરસામાં નડિયાદ ટાઉન પીઆઈ રાઠોડ સાહેબ હતા. તો એમણે એવું કહેલું કે ભાઈ કવ્વાલી નહીં થાય નાસિર. તો કેમ નહીં થાય સાહેબ? તે કે ના નહીં થાય. તો મેં કહું સાહેબ કવ્વાલી તો તમારે મંજૂરી આપવી પડે. તે કે ના આપું. એ ટાઈમે હું ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, એમનો હું બહુ અહેસાન માનું છું કે એમણે એ ટાઈમે
એસપીને ફોન કર્યો અને એમને જાણ કરી કે આ સમાજની અંદર મારા બી છે અને આ પ્રોગ્રામ થવું જોઈએ. તાત્કાલિક મંજૂરી આપીને કવ્વાલી બી થઈ અમારે ગયા બંસા દરગાહ પર નડિયાદ ન્યૂ ગાજીપુરમાં. બીજી વાર કે નડિયાદમાં એક બનાવ બીજું થઈ ગયું છે ઈદે મિલાદના દિવસે, ત્યારે બી પોલીસ મંજૂરી નહોતી આપતી ને મામલતદાર સાહેબ બી નહોતા આપતા. એ ટાઈમે શુક્લા સાહેબ એસપી હતા, ત્યારે પંકજભાઈ દેસાઈ મુખ્ય દંડક હતા એ ટાઈમે. તો એમણે રજૂઆત કરી કે ભાઈ આ મુસ્લિમ સમાજના બધા મારી જોડે આગેવાનો આવ્યા છે ને ઈદે મિલાદની તમે મંજૂરી આપો સાહેબ, એની જવાબદાર હું છું. એ વખતે પછી અમણે તરવાલની ટોચ પર એમણે જુલુસ નીકાળેલો ને એમણે કહેલું કે કાળો હું બેઠો છું. એવી હમણાં એટલી બધી લાગણી છે મુસ્લિમ સમાજ જોડે અમને. ના, ઇલેક્શન તો હું લડ્યો નથી ને મને કહ્યું હતું બી ઇલેક્શન લડવાની, એટલી મારી કોઈ કેપેસિટી નથી સાહેબ. કેમ કે હું ચાવાળો છું, મારી ચાની લારી છે, હું ચા ચલાવું છું, વેચું છું બધાને, એટલે મારી એટલી તાકાત નથી. મને પંકજભાઈ દેસાઈએ બી કહ્યું કે તું ઊભો રહે ઇલેક્શનમાં. મેં સાહેબ કોઈ મારી કેપેસિટી નથી. તે કે ના, હું તારી જોડે છું. વગર ઇલેક્શને જીતીને બી હું આજે પબ્લિકના કંઈ બી કામ હોય મારા સમાજ લે, મુસ્લિમ સમાજ લે, હું હરેક કામો કરું છું, હરેક કામ પૂરા કરી આપું છું. એ પછી મારે પંકજભાઈની ઓફિસે જવું પડે છે. ત્યાં આગળ જઈને મારે રજૂઆત કરવી પડે છે કે સાહેબ મારે આ પ્રોબ્લેમ છે, મારા વિસ્તારમાં આ પ્રોબ્લેમ થયું છે, આ ફલાણા સોસાયટીમાં આ પ્રોબ્લેમ થયું છે. તે બી ત્યાં આગળ સીઓ સાહેબને ફોન કરે, નગરપાલિકાના ઉપપ્રમુખને ફોન કરે કે ભાઈ મારો કાર્યકર્તા જે નાસિર ખાન પઠાણ જે આવે છે એનું કંઈ બી કામ હોય એ તમારે પૂરું કરી દેવાનું. તો પછી એમની જોડે એન્જિનિયર વરા સાહેબ પહેલાં હતા, પછી એન્જિનિયર અત્યારે બીજા છે. એ ગમે તે બી હું કામ કહું, જેસીબી માટી નાખવાનું કે કંઈ ખાડામાં પ્રોબ્લેમ હોય, કંઈ પાણી ભરાઈ જાય તો તાત્કાલિક માણસો આવે છે અને મોકલી આપે છે. કામ મને સોંપ્યું હતું, એની અંદર કઠલાલ વિધાનસભા હતી. કઠલાલ વિધાનસભાની અંદર અમે 5 જણા હતા. એ 5 જણાને એવું કહેલું કે આ મુસ્લિમ સમાજ 5 છે એ નાસી જવાબદારી તને સોંપું છું અને આ વિસ્તારમાંથી કોંગ્રેસનું ખડ છે ત્યાં આગળથી વોટ કાઢવાની જવાબદારી તારી. મેં કહ્યું સાહેબ કંઈ વાંધો નહીં, અલ્લાહ છે, મહેનત હું કરીશ, ફળ મળશે અને જોઈશું. તો 20 દિવસે અમે મહેનત કરેલી 5 જણા ભેગા થઈને 5 પાંડુએ, 5 પાંડુ બી કહેવાય અને અમારા પંજતન બી કહેવાય. 5 ભેગા થઈ અને અમે દૈયબ છે, અનારા છે, ખોખરવાડા છે, કઠલાલ છે, આ મુસ્લિમ ગામોમાં જઈને અમે પ્રચાર કર્યા. અમે કહ્યું કે ભાઈ બીપીએલનો પ્રોબ્લેમ છે, તમને રેશન કાર્ડનો પ્રોબ્લેમ છે, તમને વિધવા સહાયનો પ્રોબ્લેમ છે, જે બી કંઈ હશે અમે તમને એમનું સોલ્વ કરી આપીશું. એની જવાબદારી અમારી, તમે વિશ્વાસ રાખો અને અમને ફેરા વોટ આપો ભાજપ સરકારને, એવું અમે કહ્યું હતું. રિઝલ્ટ ઘણું સારું આવ્યું હતું. 32% વોટ મળેલા મુસ્લિમના એ ટાઈમે ને અને ભાજપની સીટ આવી એ ટાઈમે. કનુભાઈ ડાભી જીતાયા હતા એ ટાઈમે. અને એ ટાઈમ પર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ હતા એ ટાઈમે, એમણે અમને અભિનંદન બી પાઠવ્યા હતા. પાર્ટીએ પછી ગયા ટર્મમાં જે લોકસભાનું ઇલેક્શન હતું ત્યાં આગળ આણંદનું એક પ્રોબ્લેમ હતું. આણંદમાં સુપર માર્કેટની કંઈ દુકાનો લારીઓનો કોઈ પ્રોબ્લેમ હતું. ત્યાં આગળ કોઈ ધારાસભ્ય કે સંસદથી સોલ્વ ના થયું એટલે અમને ઉપરથી ઓર્ડર આવ્યું. અસ્મા ખાન પઠાણ અમારા જિલ્લા પ્રમુખ છે, એમની ઉપર એક આદેશ આવ્યો કે હોમ માથુરજીએ એમને એ ટાઈમે એમના કોન્ટેક્ટ કર્યા અને એમને કહ્યું કે અસ્મા ખાન તમે આણંદની અંદર જાઓ, તમારી ટીમને લઈ ને ત્યાં શું પ્રોબ્લેમ છે એનું સોલ્વ કરો. ત્યાં આગળ પછી હું અસ્મા ખાનને ત્યાં આગળ ગયા. ત્યાં આગળ બધી પબ્લિકને મળ્યા. પબ્લિકે કહ્યું કે આવું પ્રોબ્લેમ છે. ત્યાં પછી પોલીસ ખાતા જોડે, ધારાસભ્ય શ્રી સાહેબ જોડે, બધા જોડે બેસી ને એમનું સોલ્વ કરી આપ્યું. એ અમને જવાબદારી આપી હતી. ત્યાં આગળ વોટ બી સારા મળ્યા. ત્યાં હવે લેશું એક નાનકડો વિરામ. આમ તો મારા પરિવારમાં મારા પિતા છે, માતા છે, મારી 2 દીકરીઓ છે, પુત્ર છે અને મારી મિસિસ, એમ કરીને કુલ અમે લોકો 7 જણ છીએ.
મારા પિતા આમ તો ખેડૂત હતા, પણ પોતે 15 વર્ષ બિનહરીફ સરપંચ પણ બી રહ્યા છે. મારી મધર પણ બી 5 વર્ષ સરપંચ તરીકે રહ્યા છે. અને તે જમાનામાં મારા મધર અને ફાધર બંને ફાઇનલની પરીક્ષા આવતી હતી તો ફાઇનલ પાસ છે. તે વખતે શિક્ષકની નોકરી પણ બી એમને મળતી હતી, પણ ખેડૂત હોવાના કારણે, જમીન હોવાના કારણે, ખેડૂતમાં રસ હતો, ખેતીમાં રસ હતો, એટલા માટે ખેતી કરતા હતા. ભગવાનની બહુ મોટી દયા છે, એમની કૃપા છે. એમણે મને ચેક આપેલો. મેં કહ્યું તમારી દયા છે ને પ્રેરણા બહુ છે. એટલે આજે ઉપરવાળાના આશીર્વાદથી મારી જોડે બાઇક બી છે, ગાડી બી છે, ચાની લારી બી છે. ચાની લારી બી ચલાવું છું ને હાલમાં ચાલે છે ને ચાલશે જ. કે મારી પરિસ્થિતિ ખરાબ હતી એટલે મારી બહુ નસીબદાર લારી છે. અને અત્યારે હાલમાં દુકાનમાં ચા હું બનાવું છું. મારા કારીગરો છે, 2 કારીગરો છે, 2 નોકરો છે. મારું ગુજરાન બી ચાલે છે. પછી મારા જે ભાજપ સંકલના જે કાર્યકર્તાઓ છે, જે નવરોજ ખાન પઠાણ કરીને છે, એરોપ્લેન હિંગની એમની ફેક્ટરી છે અને મસાલા બી છે. એમણે જોયું કે થોડો પ્રોબ્લેમમાં છે આ છોકરો, તો મને બોલાયો ને મને કહે છે કે આમાં શું પ્રોબ્લેમ છે, તને કંઈ તકલીફ છે? મેં કહું હા મને તકલીફ છે. તો એમને એવું મારી પર રેમ નજર આવી અને એમણે એવું કહ્યું કે તું આજથી આ ધંધો કર. તો મેં કહ્યું મને આને સમજ નથી પડતી, મને તો રાજકારણ ભાજપ સરકાર સિવાય કંઈ સમજ પડતી નથી ભારતીય જનતા પાર્ટી વગર. તે કે કંઈ વાંધો નહીં, તું ભારતીય જનતા પાર્ટીનો કામ બી કર, હું બી કાર્યકર્તા છું, તું બી છું, પણ સાઈડ પર એક ધંધો કર તો તારું ગુજરાન બી ચાલે. એવી રીતે એમણે મને સાથ સરકાર આપ્યો. તો આજે આણંદ જિલ્લા, ખેડા જિલ્લાના હું ડિસ્ટ્રીબ્યુટર એજન્સી છે મારી જોડે એરોપ્લેન મસાલાના. કાર્યક્રમ કરેલા છે. આપણે બ્લડ ડોનેટનો પ્રોગ્રામ મૂકેલો મેં મુસ્લિમ સમાજના છોકરાઓનું. ડૉક્ટર શામ મુખર્જી સાહેબનું જન્મદિવસની દિવસે ઉજવણી હતી. તે એમના પક્ષમાંથી અમને આદેશ આવ્યો ભારતીય જનતા પાર્ટી તરફથી કે મુસ્લિમ સમાજને કોઈ બી એવો પ્રોગ્રામ રાખો. તો અમે કાર્યકર્તા એમાં જોડે એવું નક્કી કર્યું કે આપણે કયું પ્રોગ્રામ રાખીએ. તો અમે એવું બ્લડ ડોનેટનો પ્રોગ્રામ રાખ્યો. ત્યારે પછી મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈને મેં જાણ કરી કે સાહેબ આવી વાત એવી છે. તે બહુ ખુશ થઈ ગયા કે સારું નાસિર તમે આવું કામ કરો. અને મેં ઉજવણી કરી હતી. 65 બોટલે ડોનેટ કર્યું હતું. મેં 6 વાર ડોનેટ કરેલું છે. એમાં તાત્કાલિક કોઈ બી અમને જાણ કરે કે અમારે બ્લડની તકલીફ છે, આ પ્રોબ્લેમ છે, તો અમારા માણસો, છોકરાઓ કોઈ બી મળે, તાત્કાલિક બ્લડ બેંકમાં જઈએ. બ્લડ બેંકવાળા બી અમને પૂરેપૂરો સાથ સરકાર આપે છે કે જેવું બ્લડ જોવે ના મળે તો અમદાવાદ, બરોડા, આણંદથી કંઈથી બી મંગાવીને આપે છે. ને એ લોકોનો બી બહુ સારો સાથ સરકાર છે. તો મુસ્લિમ સમાજને એવું કહેવા માગું છું કે આજ નહીં તો કાલ, જ્યાં તક જીવ્યા ત્યાં સુધી, બાકી ભારતીય જનતા પાર્ટીનો પૂરો સાથ સરકાર આપજો ને આપવાઈશું. વોટ આપવો બહુ જરૂરી છે કે કોંગ્રેસે તો નકરું લોહી ચૂસ્યું છે મુસ્લિમ સમાજ 65 વર્ષથી લોહી ચૂસ્યું છે એમણે, પણ લોકોના ભાગલા જ પડાયા છે એમણે, બીજું કશું કરાયું નથી. આવો કોઈ કાર્યકર્તા કોઈ એવું નહીં કે આગળ નહીં વધ્યો હોય. આજે ભાજપ સરકાર, ભારતીય જનતા પાર્ટીની અંદર સરકારમાં એવું છે કે નાનો કાર્યકર્તા હોય, પછી 2 વર્ષ પછી થોડો મોટો થાય, પછી મોટો થાય, પછી મોટો થાય, એવી રીતે થાય છે. ત્યારે કોંગ્રેસ સરકારની અંદર તો એને ત્યાં જ દબાઈ દેવામાં આવે છે. અમારામાં એવું નથી. અમારા અંદર બધા મળીને ઝૂલીને એકબીજાને સાથ સરકારને સપોર્ટ આપે છે. હાલમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાહેબ છે, એ બી અમારા મુસ્લિમ સમાજનો બહુ ખ્યાલ રાખે છે. અને એમણે અમને વોટ્સએપ પર મેસેજ એવું આપેલું કે ખૂબ ખૂબ ઈદ મુબારક, એવા મેસેજ બી અમને આપ્યા હતા. એમનો બહુ શુક્રગુજાર છું એમના માટે. આ હતી નડિયાદ શહેર લઘુમતી મોરચાના પ્રમુખ સાથેની મુલાકાત. આવતા સપ્તાહે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Audio Jungle. Audio Jungle.